નાગવણા ઓ નાથ તમે તુલસીને પાંદડે તોલાણા હે નાથ તમે તુલસીને પાંદડે તોલાણા ગુણ તો ગોવિંદ નાગવણા ગુણ તો ગોવિંદ નાગવણા નાથ તુલસીને પાંદડે તોલાણા હે નાથ તમે તુલસીને પાંદડે તોલાણા ભાવશે મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહનીરા. જેણે જેણે એના ગુણોને ગાયા છે, શરીરને પુલકિત કરીને, હૃદયની અંદર ભાવ પ્રગટ કરીને, આંખમાંથી અશ્રુબિંદુ સાથે, આમ જેણે જેણે ભાગવતના માધ્યમથી ગુણોને ગાઈ લીધા ને ગોવિંદના, તો શું થાય? મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહનીરા. તો ભગવાન પોતે કહે છે કે તો હું શું કરું છું? તાત સદા બસ મેં તાકે, હું સદાને માટે એના વશમાં થઈ જાઉં છું. કેવલ કલિકાળની અંદર ભાગવતના ગુણોને જે ગાય એના માટે તો બહુ ગુરુત્વ વાળું તત્વ છે ભગવાન, બહુ ભારે છે. જગતની કોઈ સંપદા એને તોલી ન શકે. આપણે ઘણા મહાપુરુષો હોય એની રજત તુલા કરીએ, સુવર્ણ તુલા કરીએ, એનું જેટલું વજન હોય કે ભાઈ ચાંદીથી તોલવા છે અને સોનાથી તોલવા છે. હવે મહાપુરુષોને જ્યારે રજત તુલા સુવર્ણ તુલા થતી હોય એની તોલવા હોય તો મણ મોઢે ચાંદી સોનું આ બધું ભેગું કરવું પડે. તો તમે વિચાર કરો કે ભગવાનને તોલવાની કોઈ ઈચ્છા કરે કે મારે ભગવાનને તોડવા છે. એ આખા બ્રહ્માંડનો અધિપતિ પોતે, સર્વોપરી તત્વ, ગુરુ નામ ગુરુ, ગુરુઓનો પણ ગુરુ. દુનિયાની તમામે તમામ સંપત્તિને ભેગી કરી ત્રાજવાના એક પલડાની અંદર રાખવામાં આવે. સોનું, ચાંદી, હીરા, મોતી, ઝવેરાત, અને એક બાજુ ભગવાનને રાખવામાં આવે ને તોય એને તોલી ન શકાય. મને કહેવા દ્યો કે એકવાર સ્વયં એક બાજુ લક્ષ્મીજી બેહી જાય પલડાની અંદર તોય તોલી ન શકે. પણ કોઈ ભગત મળી જાય ગોડાણા જેવો, કોઈ સુર જેવો, કોઈ અષ્ટસખા જેવો, કોઈ નરસિંહ જેવો, કોઈ મીરા જેવો, તો કહે છે કે એના ગુણને ગાય ગાયને ઈ તાત સદા બસમે તાકે, એ એને એવો આધીન થઈ જાય કે એક તુલસી દલનું પત્ર રાખી દે ને ત્રાજવાના એક પલવાની અંદર તોય કહે છે કે તોડાઈ જાય. પણ ગાવા પડે ગુણ. જીવન ભરની બોડાણાની એક સંકલ્પ યાત્રા હતી કે પ્રભુ હું ડાકોરથી દ્વારિકા તારા દર્શન કરવા માટે આવીશ, પૂનમ ભરવા માટે આવીશ. જીવનભર એણે આ યાત્રા કરી, ડાકોર ત્યાંથી દ્વારિકા, ડાકોર ત્યાંથી
પણ એકવાર એવું થયું, શરીર શરીરનું કામ કરે, આત્મા આત્માનું કામ કરે. દેહી હોવાના કારણે શરીરના ધર્મ લાગુ તો પડે જીવ. અને એમ થયું કે હવે બહુ જઈ શકાય એવી શક્યતાઓ છે નહીં. દર પૂનમે દ્વારકાધીશની ઝાંખી કરવા માટે ડાકોરથી દ્વારિકા, અને આજ સંકલ્પ કર્યો છે કે હવે આ પૂનમે જૈન દ્વારકાધીશને એટલું કહું, પ્રભુ કે હવે આવતી વખતે હું નહીં આવી શકું, મને તું માફ કરજે. જીવનભર તો આવ્યો છું. અને ત્યારે આવે છે અને કહે છે કે પ્રભુ આ મારું ધર્મ કાર્ય સત્કાર્ય છે, તારા દર્શન કરવા માટે એનું આવવાનું એ હવે આગળ શક્ય હોય એવું મન નથી લાગતું. માટે હવે તું અહીંથી સ્વીકારી લેજે આ યાત્રાને, પૂર્ણાહુતિ થાય આ યાત્રાની સ્વીકારી લેજે. પણ ત્યારે જેણે ગુણ ગોવિંદના ગાયા છે ને સાંભળ્યા છે એવા બોડાણાને કહે છે દ્વારકાધીશ કે નહીં બોડાણા, તું ના આવી શકે પણ હું તો આવી શકું ને. તો કે હા, તો શું કહેવા માંગો છો તમે? આવતી પૂનમે આવને ગાડું લઈને આવજે, હું દ્વારિકાથી ડાકોર આવીશ, હું આવીશ. પણ કોની આરે જાય? તુલસીના પાન જેવો એ હળવો બની જાય છે. એના માટે કોઈ ભગવતી ભક્ત ભાગવતી યાત્રા કરે ને એના માટે, અને પરિણામે એ ત્યાં ગયા છે માટે એના ગુણ ગવાય છે. મમ ગુણ ગાવત પુલક શરીરા. જેણે જેણે ભાગવતથી એના ગુણને સાંભળ્યા છે ભગવાન એને આધીન થાય છે જીવનની અંદર. અને માટે કલિકાલની અંદર ભગવાનના ગુણોને ગાવા, એનું શ્રવણ કરવું એ પણ એક પૂજા છે, એક સાધના છે, એક તપ છે. ભાગવતના શરણે બેસીને જે આ સાધના કરે છે, તપ કરે છે, આ પૂજા કરે છે, ભાગવતજી કોઈ નહીં કોઈ રૂપે એના જીવનના ઉપર કૃપા કરવા વાળો ગ્રંથ છે. કારણ કે ગ્રંથના રૂપે ગોવિંદ બિરાજમાન છે. તેને એમ વાંગમય મૂર્તિ હિ પ્રત્યક્ષા વર્તતે હરે. ભગવાનનું વાંગમય સ્વરૂપ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. એટલે ભવસાગરની યાત્રા એમાં આદિ વ્યાધિનું ઉપાધિ દરરોજ જન્મે છે, અને ભાગવતની યાત્રાની અંદર દરરોજ ભગવાન જન્મે છે. 8મા સ્કંદની અંદર પાછો બીજો એક ભગવાન પ્રગટ થવાનો છે, જન્મવાનો છે. હાલો એ તરફ જઈએ, હવે એને લઈ આવવાના છે.
વિષ્ણુને વામન બની અને આ પૃથ્વી ઉપર લઈ આવવાના છે. આજ અષ્ટમ સ્કંદ છે એ મન્વંતર લીલા છે કે જેની અંદર ભગવાનના જુદા સ્વરૂપો છે એ પ્રગટ થયા છે. મનુસત્રુપા જ્યારે વનની અંદર તપ કરવા માટે જાય છે ત્યારે અસુરો એમની હત્યા કરવા માટે આવ્યા, પણ મંત્ર ઉપનિષદનો પાઠ કરતા હતા અને ત્યારે ભગવાન યજ્ઞ નારાયણના રૂપે પ્રગટ થયા અને રક્ષા કરી. એક મન્વંતરની અંદર ભગવાન વિભૂ થયા, એક મન્વંતરની અંદર ભગવાન સત્યસેન રૂપે પ્રગટ થયા, ચોથા મન્વંતરની અંદર ભગવાન હરિ રૂપે પ્રગટ થયા અને ગજેન્દ્ર હાથીની રક્ષા કરી. ગજેન્દ્ર જીવ ત્રિકુટ પર્વતની અંદર રહે છે, પરિવારજનો સાથે જળ ક્રીડા કરવા માટે જાય છે. સરોવરની અંદર એક કાળરૂપી મગરમચ્છ ઝુંડ છે, એ ગજેન્દ્ર હાથીને પકડે છે. પરિવારજનોએ એમને બચાવવા માટે ઘણી મહેનત કરી પણ બચાવી ન શક્યા. આખિરમાં ગજેન્દ્રને પૂર્વ જન્મની અંદર શીખેલા સ્તોત્રની યાદ આવી અને ભગવાનની પુકાર કરી. અને ત્યારે ભગવાને એ જોયું કે ભલે એ જીવ કોઈ પણ હોય, મનુષ્યના રૂપે નથી તો કાંઈ વાંધો નહીં, જીવ છે અને મને પુકારે છે તો મારી ફરજ છે કે હું જાઉં. અને આ તો પૂર્વ જન્મની સાધના વાળો કોઈ ઋષિના શાપના કારણે આવેલો જીવાત્મા છે ગજેન્દ્રના રૂપે. અને ત્યારે ભગવાન ગજેન્દ્રનો જે આર્તનાદ હતો ને, હાવ ડૂબી ગયો હતો, નાક કાન બધું ડૂબવા લાગ્યું હતું. પણ અંત સમયે એમણે ગોવિંદને પુકાર્યા, ભગવાનને પુકાર્યા. તો આ કહેતા દ્વારિકાંથી કહેતા ગજરાજ, ભગવાનને આવતા આટલી વાર લાગી. લક્ષ્મીજીને કીધું કે હું જાઉં છું, પણ ક્યાં? ભગવાન બોલ્યા હાથી. આટલું બોલે ને ત્યાં તો વૈકુંઠથી આવી ગયા ભગવાન. હા બોલ્યા ને લક્ષ્મીજી પાસે હતા, અને થી બોલે ત્યાં તો પ્રગટ થયા ગજેન્દ્રની સામે. કેમ પ્રગટ થઈ ગયા આટલી જ વારમાં? તો કે ગજેન્દ્રની જેમ જો કોઈ આર્ત ભાવે ભગવાનને પુકારે ને તો ભગવાનને પ્રગટ થવામાં વાર નથી લાગતી. આર્ત ભાવ પુકારવા માટેની એક પદ્ધતિ છે ભક્તિના માર્ગની અંદર. સુદામાએ આર્ત ભાવે પુકાર્યા છે. દ્રૌપદીના જ્યારે ચીર ખેંચાય છે અને એને એમ થયું કે હવે કોઈ મને બચાવી શકે એમ નથી, ત્યારે દ્રૌપદીએ કરેલી પુકાર છે એ પુકાર આર્ત ભાવની છે. અને આર્ત ભાવની પુકારથી પ્રગટ થયેલા દ્વારિકાધીશ એમ કહે છે કે 999 ચીર આ દ્રૌપદીની લાજને રાખવા માટે પૂરવા પડ્યા. આવા તો ઘણા બધા ભક્તોની કથા છે ભાગવતજીની અંદર કે જેણે જેણે આર્ત ભાવે પુકાર્યા છે.